જય હિન્દ જય ભારત. ભાઈ ઇન્ડિયાની અંદર આપણે કોઈ પણ વાહન ચલાવવું બહુ ઇઝી છે અને આ ઇઝી વેના કારણે બહુ એક્સિડન્ટ થાય છે ને લાખો લોકો વર્ષે મરી જાય છે એક્સિડન્ટમાં, ટ્રક નીચે આવીને કે સ્લીપ થઈ જાય ગાડીની. તો અહીંયા યુકેની અંદર આ રૂલ્સ કેવો છે, એટલો કડક રૂલ્સ છે કે તમે તમારું ટુ વ્હીલ છે ને એ બાઇક જે છે તમારું એ તમે બસ વેમાં ન ચલાવી શકો. તમે અહીંયા સિગ્નલ તોડી ન શકો. તમે અહીંયા કોઈ જગ્યાએ મેઇન રોડ ઉપર તમે પાર્ક ગાડી કરી ના શકો. કે તમારે એક સિટીમાંથી બીજા સિટીમાં જવું છે તો તમે ટુ વ્હીલ લઈને ના જઈ શકો. મોટરવે ઉપર તમે ચડી જ ન શકો. હવે મેં બાઇક લીધું, મને રૂલ્સની બહુ ખ્યાલ હતો જ નહીં, કારણ કે આપણે કોઈ દિવસ અહીંયા બાઇક ચલાવ્યું નથી તો રસ્તાની કાંઈ ખબર ન હોય. તો મેં જવા જ દીધી. તો તમને ખ્યાલ ન આવે કે આ બસ વે છે, એની રોડ ઉપર તમારે કેમેરો દોરેલો હોય સાઈડમાં અને રોડ ઉપર એવું લખેલું હોય બસ લેન. તો મેં જવા દીધી, મને ખબર નહોતી. તો 65 પાઉન્ડની ટિકિટ આવી ગઈ. 65 પાઉન્ડ એટલે ₹6,500. આ 14 દિવસમાં ભરવાના, અને તમે 14 દિવસમાં ન ભરો તો 130 પાઉન્ડ ભરવાના, અને એ તમે ન ભરો એટલે કાયદેસરની કાર્યવાહી અહીંયા થાય. અહીંયા આપણી જેમ નથી કે ભાઈ 5 ને 10 મેમો આવી જાય ઘરે તોય ભરતા નથી, ગવર્મેન્ટ કાંઈ કરતી નથી. અહીંયા તમારે આ ભરવા જ પડે. હવે આ 65 પાઉન્ડની ટિકિટ આવી, આખો દિવસ આપણે કામ કર્યું હોય ને 100 પાઉન્ડની કદાચ ડિલિવરી કરી હોય, 65 પાઉન્ડ આ લઈ જાય. આટલા સ્ટ્રિક્ટ રૂલ છે, એના કારણે અહીંયા એક્સિડન્ટ થતા નથી. બહુ રેર એક્સિડન્ટ થાય. લોકો બહુ ઓછા મરે, એકદમ જ ઓછા. ગણો ને તો આમ 1% કદાચ હશે કે એક્સિડન્ટમાં 1-2 વ્યક્તિ મહિને 2 મહિને 6 મહિને રોડ ઉપર મરે, કારણ કે મોટરવેમાં જવાનું ટુ વ્હીલવાળા પાસે ઓપ્શન જ નથી. તમે એક સિટીમાં બીજા સિટીમાં જઈ જ નથી એકવાના. સિટીની અંદર રોડ 20ની સ્પીડના અને 30ની સ્પીડના છે. જે મેઇન રોડ તમે ચડો તો એ 40ની સ્પીડનો આવે. હવે અહીંયા પાછા સ્પીડના કેમેરા છે કે તમે 20ની સ્પીડના રોડ ઉપર 30 જવા દો, આવી ગયા કેમેરામાં એટલે 65 ભરી દેવાના તમારે. આટલા સ્ટ્રિક્ટ રૂલ છે ને, એના કારણે અહીંના લોકો એકદમ ઓલા છે, ફ્રી માઇન્ડથી ગાડી ચલાવે છે. એના બધા રૂલ્સ રેગ્યુલેશન બધાને ખબર જ છે. અને મારી જેવા હવે ન ખબર હોય એને દાવી ભરવાની આવી ભાઈ આ 65 પાઉન્ડની ભરશું. આપણે જ્યાં જેમ ફાવે એમ ગાડી હાંકો છો ને, એની જગ્યાએ જે રૂલ્સ લેવા છે ને અત્યારે હાલમાં, હેલ્મેટના છે કે ટ્રાફિકના છે, તો એનું પાલન કરો. ખરેખર તમારો જીવ એ કિંમતી છે અને સામેવાળાનો કિંમતી છે. તમારી ઘરે રાહ જોવે છે એમ સામેવાળા ન્યા જોવે છે. આ જેમ ફાવે એમ ગાડીઓને ટ્રકને હાંકો છો ને, લુખાગીરી કરવા એ બંધ કરો અને પ્રેમથી હાંકો ને. કે આવા દંડ ભવિષ્યમાં આપણે અહીંયા ભરવામાં તૈયાર જ રહેજો. જય હિન્દ જય ભારત. મેરા ભારત મહાન.